નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાસ્તુ પૂજન વિધિના નવા ઘરમાં પૂજન વિધિની સાચી રીત. તો તેના ઘણા બધા નિયમો છે, તો આજે આપણે એ નિયમો વિશે જાણીશું. તો નંબર 1 વિશે વાત કરીએ તો પૂજામાં શંખનું ખૂબ જ મહત્વ છે. તેથી પૂજા રૂમમાં શંખ અવશ્ય રાખવો જ જોઈએ. પૂજા કક્ષમાં શુભ અને સાત્વિક રંગ જેમ કે આછો લીલો, પીળો, જાંબલી કે ક્રીમ કલર તેનો ઉપયોગ કરવો જોઈએ. દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવવો જોઈએ. પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂરથી કરવી જોઈએ અને તેમાં ગંગાજળનો છંટકાવ પણ કરવો જોઈએ. જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનના ફોટા જમીન પર ન રાખવા જોઈએ. મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવવો જોઈએ. પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ઢાંકી દેવું જોઈએ. પૂજા રૂમમાં પ્રતિદિન એટલે કે દરરોજ એક કપૂર અવશ્ય સળગાવવું જોઈએ. ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ. ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો. એવી જગ્યાએ રાખો જ્યાં કોઈના આવતા જતા પગ ન અડે અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો. ઊભી સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ. ઘરમાં બૂટ ચપ્પલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો. બૂટ ચપ્પલ જ્યાં ત્યાં વેરવિખેર કે ઊંધા ચીતા ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારેય ઘરે આવતા નથી. ક્યારેય પથારી પર બેસીને ખાવાનું ન ખાવું જોઈએ. આમ કરવાથી ઘરમાં ધનની હાનિ થાય છે. માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે. જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને જ ભોજન કરવું જોઈએ. આનાથી તમારું ઘર ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય. કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ પર ન રાખો. ઘડિયાળ કામ ન કરી રહી હોય તો તેને ઘરમાં ન રાખવી જોઈએ. નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારના દિવસે જ કરવો જોઈએ. આરતી, દીવો, પૂજા, અગ્નિ જેવા કે પવિત્રતાના પ્રતીકના સાધનો તેને મોહ વડે ફૂંક મારીને ક્યારેય ઓલવશો નહીં. મંદિરમાં ધૂપ, માચીસ, હવનકુંડની સામગ્રી દક્ષિણ કે પૂર્વ દિશામાં રાખો, એટલે કે અગ્નિકોણમાં રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે કે ઘર, ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્ત માટે લાભકારી છે. પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી શુભ ફળ અને ખૂબ જ ચમત્કારિક લાભ પણ થાય છે. ઘરમાં ક્યારેય કરોળિયા ન થવા દેવા જોઈએ, નહીતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે. દરેક કામમાં બાધા આવવા લાગશે. આ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં જો બીમ બનાવી હોય તો તેની નીચે ક્યારેય બિસ્તર ન લગાવવો. તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. આવામાં કોશિશ કરો કે બીમ ઉપર કોઈ પણ વસ્તુ ન રાખો. ત્યાં બેસવું કે સૂવું પણ ન જોઈએ. વાસ્તુ અનુસાર ભોજન કરવા માટેનું ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે. ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ હોય છે. આ દિશામાં ભોજન કરવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સુવાથી પણ તમને ફાયદો થાય છે, કારણ કે આ દિશા પ્રસિદ્ધ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો કરે છે. આ ધ્યાન રાખો કે ભોજન કક્ષની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા શૌચાલય ન હોવું જોઈએ, નહીતર માનસિક કષ્ટ રહે છે. દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ન કરવું જોઈએ. સેહતની દ્રષ્ટિએ બિલકુલ સારું નથી. રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ. રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ. રસોડામાં પાણી અને આગ ક્યારેય એકબીજાની પાસે ન રાખવા જોઈએ. રસોડામાં જો સાવરણી, પોતું અથવા કોઈ પણ સફાઈનો સામાન રાખો છો તો તેને નૃત્ય કોણમાં રાખવો જોઈએ. રસોડામાં કિચન સ્ટેન્ડની ઉપર સુંદર ફળો અને શાકભાજીના ચિત્રો લગાવવા જોઈએ. અન્નપૂર્ણા માતાની તસવીર પણ લગાવો. તેનાથી ઘરમાં બરકત બની રહેશે. કીડી, વંદો, ઉંદર કે અન્ય કોઈ પણ પ્રકારના જીવજંતુ કિચનમાં ફરતા હોય તો સાવધાન થઈ જાઓ. તેને તમારા સ્વાસ્થ્ય અને બરકતને ખાઈ જશે. કિચનને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખો.
ભોજન સૌથી પહેલા અગ્નિને અર્પણ કરો. અગ્નિ દ્વારા પાકેલા અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિનો જ હોય છે. ભોજન કર્યા પછી થાળીમાં હાથ ક્યારેય ન ધોવા જોઈએ. ભોજનની થાળીને ક્યારેય પણ જમીન પર ન રાખવી જોઈએ. થાળીને હંમેશા ચટાઈ અથવા તો નીચે ટેબલથી સન્માનિત રાખવી જોઈએ. પછી જ ભોજન કરવું જોઈએ. જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે, ઘરમાં મીઠાના પાણીથી પોતું કરવું જોઈએ. તેનાથી ઘરમાં નેગેટિવ એનર્જી દૂર થાય છે, સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે. વાસ્તુ અનુસાર સ્વાસ્થ્ય, જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું રાખી અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ. આ દિશામાં માથું રાખી સૂવાથી વ્યક્તિને ધન, સુખ, સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. જો તમારા ઘરમાં વધારે દવાઓ અને તેમાંથી ઘણી દવાઓની તમારે તેની જરૂર નથી તો તેને ફેંકી દેવી જોઈએ. આમ કરવામાં આવે તો દવાઓ બીમારીને આમંત્રણ આપે છે. પૂર્વ દિશા તરફ માથું રાખી સૂવાથી સ્મૃતિ, એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે. મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ વધે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છાત્રોની ખાસ કરી સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સૂવું જોઈએ. પિત્તળના વાસણોમાં ભોજન કરો. તાંબાના વાસણોમાં પાણી પીવું અત્યંત લાભકારી છે. રાત્રે ચોખા, દહીં અને સૂતનું સેવન કરવાનું દેવી લક્ષ્મીનો અનાદર થાય છે. સમૃદ્ધિ ઈચ્છે છે તથા જે વ્યક્તિઓને આર્થિક કષ્ટ રહે છે તેઓએ આનું સેવન રાતના ભોજનમાં ન કરવું જોઈએ. રસોડાના નળમાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે. એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી જ સારું કરાવી નાખો. ભોજન કરતા પહેલા પૂર્વ દેવતાઓનું આહવાન કરવું જોઈએ. ભોજન કરતી વખતે સાવચેતી કે ક્રોધ ન કરવો જોઈએ. પરિવારના તમામ સદસ્યોની સાથે બેસીને ભોજન કરવું જોઈએ. તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો.